જીરીક વાર થાય કે આમ તમે આમ કરો ને તમે આમ કરો, જી કરે ઓહો તમારા જેવું તો કોઈ નહીં. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર. ખોટી ચિંતા કરીને કાંઈ છે નહીં. ચિંતા ચિતા સમાન છે ભાઈ. આજે તો હે ને રાતનો વ્લોગ ચાલુ કર્યો. જો કેટલા વાગ્યા, 11:15 વાર છે. કેમ કે ભાઈ આજે આખો દી હે ને હું કામમાં બહુ હતો, વ્લોગ મારાથી કન્ટિન્યુ થયો નહીં. પણ મેં કીધું મારે સબસ્ક્રાઈબર મિત્રો રાહ જોતા હોય એટલે વ્લોગ તો ફરજિયાત બનાવવો જ પડે. કેમ કે ઘણા બધા મિત્રો મને કોમેન્ટમાં કે ભાઈ તમારો વ્લોગ આવે ને અમને મજા આવી જાય, તમે બે માણસો બોલો, નોકઝોક કરો તો અમે મજા આવી જાય. સૌથી વધારે તો મારામાં જ મજા આવે બધામાં. હા, તું આ મહારાણી છે ને એટલે આનામાં બધે આ બોલે એટલે બધી મજા આવે. મહારાણી તો નથી પણ તમારી મેના રાણી તો છું. ઈ સાચું, પણ મને એમ કે તું તારે ખુદને તું મહારાણી સમજતી હોય એટલે એમ મેં તો કીધું. હું ખુદને સમજુ, કેટરીના કેફ, આલિયા ભટ્ટ એમ સમજુ એટલે હું ઈ થઈ ગઈ. અહીંયા આપણે ઓલું કેવું કહેવાય, ખંભાળિયાની વાડી વિસ્તાર છે ને એની આલિયા ભટ્ટ છે. તો ભાઈ આવું બધું છે અમારી લાઈફમાં, બરોબર. કાલનો વ્લોગ તમે જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. કેમ કે કાલના વ્લોગમાં અમે બહુ ધડબડાટી બોલાવી નાખી. હું તો આખો દી બોલ્યો જ નહોતો. છેલ્લે મને હું આખો દી ન બોલું, આખો દી નહીં, કદાચ હું 3-4 દિવસ સુધી ન બોલું તો તું શું કરે? ઠેકડા મારે ને ઉપર નીચે. ઠેકડા કાંઈ નહીં, છૂટું કરીને વહી જાવ. છૂટું કરીને વહી જા. બોલો કેવા માણસો છૂટું કરીને મારવાનો હોય. વાહ. એકવાર છે ને આની પેલા મેરેજ લાઈફની પેલા મારે એકવાર આવો કિસ્સો બન્યો હતો ને આપણા, યાદ છે? મને કઈ યાદ નથી. અચ્છા, કસમ છે યાદ નથી. ક્યારે બન્યો કે આપણે 7મ 8મ આવતી હતી ને એ વાકમાં ખબર છે તમે આખો દિવસ મને આમ મેસેજ નહોતો કર્યો. કામમાં હતો. હા, જોબ ઉપર ને એમ જતા તો એને ત્યારે છે ને મીન્સ કંઈક કામ હતું એમ ગ્રાન્ટેડ બાબતનું એવું કંઈક હતું નહીં, એટલે આખો દિવસ ફ્રી નહોતા ને પછી મને મેસેજ નહોતો કર્યો. બરાબર, મેસેજ ના કર્યો, પાછું હું એમ પૂછું તમે જમી લીધું બપોરે, આ તે કેટલા મેસેજ કરું અને ફોન કરું તો કાપી નાખે નો. અને પછી મારથી રેવાય નહીં. પછી રાતે થઈ હતી બાકા ચીકી ફૂલ એ કે હું તમને એ કે બોલાવું જ નહીં, મારે તમારે બોલવું જ નથી. પછી મેં એની ઇન્સ્ટાગ્રામ આઈડી, સ્નેપ આઈડી બધું લઈ લીધું. પછી સ્ક્રીનશોટ મંગાવ્યું. હા, ત્યારે તો જોવા જેવી છે. પણ નીકળું નહોતું હો કાંઈ, ખાલી સ્ક્રીનશોટ. હા, નીકળું કંઈ નહોતું. એમાં આ સાચા છે, નીકળું કશું જ નહોતું. અને ત્યારે અમારે વાત આઈ થિંક 2:30-3 વાગ્યા સુધી રાતના આવેલી હતી નહીં. એ તો નોર્મલી 12-1 વાગ્યા સુધી વધારે હાલે નહીં, ત્યારે નહીં હાલી જ હતી. એને યાદ નહીં હોય ને તો કઈ નહીં, મને યાદ છે કે આખો દિવસ. અરે હું એમ કહું છું કે આપણે વાત નોર્મલી 12-1 વાગ્યા સુધી હાલતી, પણ તે દિવસે વધારે આવેલી હતી. કેમ કે આખો દિવસ લપ ન થઈ હતી, મીન્સ આખો દિવસ નથી થઈ પણ રાતે લપ થઈ હતી અને આખો દિવસ વાત નથી થઈ ને. થોડુંક મારી મિસ્ટેક હતી, થોડીક એની હતી, એટલે વાતનું વર્તેશન કરી નાખ્યું હતું. અને ઠેઠ હું કર્યું હતું વાતનું વર્તેશન. કોઈને વાતનું વર્તેશન ખબર હોય ને તો કહેજો, બરોબર. મને ખબર નથી, પહેલી વાર સાંભળ્યું મેં વાતનું વર્તેશન. મને જરીક આ વર્તેશન શબ્દનું છે ને કોમેન્ટમાં જરીક આમ વિસ્તારથી બતાવજો કે વર્તેશન એટલે શું થાય. એમ નહીં, આ લોકો કોઈને બતાવે ને તો મારે કોમેન્ટ કરીને બતાવી દે. મને તો એવું લાગે કોક એવા હશે આમાં મિત્રો ઘણા કે જેને મારી ભાષાના શબ્દ ન પણ સમજાતા હોય. ન સમજાય ને એ જ સારું. લગ્ન પછી ન સમજાય ને એટલું જ સારું, જેટલું સમજાય ને એટલું અઘરું, ન સમજાય એટલું સારું. પહેલી વાર અમે મળવા ગયા હતા ને ત્યારે એમ જ થયું હતું. હું આમ રોડની ઓલી બાજુ ઊભો હતો અને આ એક હતી આમ કંઈક બેંક કે શું હતું, બેંક હતી ને, હા બેંક હતી, ત્યાં ઊભી હતી. તો મેં એને જોઈ લીધી. તો મને એવું લાગ્યું કે હાલો નાનો પ્રેન્ક કરીએ. તો મને ફોન કર્યો એણે, મને કે ક્યાં છો તમે? મેં કીધું બસ હું પહોંચવા જ આવ્યો છું. તો એ કે ક્યારના આવો ને આમ ને તેમ ફલાણું ઢીકડું ને. પછી હું સાઈડમાં ગાડી પાર્ક કરી અને ઊભો તો જોતો હતો. જીરીક વાર થાય તો વળી આમ ભાગે, વળી આમ ભાગે, વળી આમ જોઈ. એને પછી મેં એને કીધું, મેં કીધું હું અહીંયા જ ઊભો છું. મેં કીધું હું આવું હમણાં. એ કે ક્યાં ઊભો હું? મેં કીધું હું તારી સામે જ ઊભો છું. તો એને હું ગાડીમાં પાછો બેસી ગયો, બરાબર. એને દેખાણું નહીં. મને કે ક્યાં છો આમ ને તેમ. મેં તાર સામે જ છું જો. જીરીક વાર આમ ભાગે, વળી પાછી આમ ભાગે, વળી પાછી આમ ભાગે. ત્યારે તો જોવા જેવું છે યાર. પહેલી વાર મળવા ગયા ને ત્યારે તો આમ
ફિલિંગ જ અલગ હતી નહીં, હરખ જ અલગ હતો, હરખ જ અલગ હતો. પણ અત્યારે એ ફિલિંગ એસી કી તેસી થઈ ગઈ. એસી કે તેસી થઈ ગઈ છે. પણ કંઈ વાંધો નહીં, અમારું હાઈલા રાખે છે ધીમે ધીમે. નહીં એટલે અમારા વચ્ચે એવું કઈ છે નહીં. હા, અમારે વચ્ચે બહુ પ્રેમ હોય. જો તો આનું મોઢું જો કેવું ફૂલાઈ ગયેલું છે. આવું ફૂલાઈ ગયેલું મોઢું જોયું કોઈ દિવસ લગ્નના 3-4 વર્ષ પછી પહેલી વાર જોવું. નહીં જરાય ને. એમ તો મારી સબસ્ક્રાઈબ મિત્રોએ પહેલાં પોસ્ટ ને બધી જોયું હશે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તો ત્યારે પણ હું બહુ વ્યવસ્થિત હતી, અત્યારે પણ છું, પણ મારી લાઈફસ્ટાઈલ આ બેસ્ટ બનાવી છે એમ તો. અચ્છા, તો ભલે મેં કીધું હમણાં એમ કે મારી લાઈફસ્ટાઈલ તો બેસ્ટ હતી નહીં ને હવે બેસ્ટ બની જાહે. નહીં એવું તો ન કહેવાય ને, તો પછી બધાને એમ થાય કે આ બેને નહીં ભળતું હોય. ભળે છે આપણે બે? યસ, બાજવામાં તો પહેલો નંબર આવે બેનો, એમાં બહુ ભળે. આખો બાજી એટલે દિવસમાં મારા મીન્સ કે હમણાં ન બાજે બાંધવાનું ને. બાંધવાનું એટલે આમ કઈ હું આમ શું કે આમ છરી મારી દઉં ને એ મને આમ તલવાર મારી દે ને એવું બધું ને આમ નાની નાની નોક જોક એમ. એ તો જ હું યાર અડધું તો તમને લોગમાં બતાવતો ને, નગર તમે બધા દાંત કાઢી કાઢીને પાગલ થઈ જાવ કે આ બે શું કરે હે આખો દી. અમારા ઘરના બધા નીચે સાંભળતા હોય ને, મીન્સ મારા સાસુ સસરા ને એ લોકો, મીન્સ મમ્મી પપ્પાને, તો એ એમ કહેતા હોય કે આ નાની છોકરી હે કે બહુ હે કે દીકરી હે, કંઈ સમજાતું જ નથી. હા, જીરીક વાર થાય કે આમ તમે આમ કરો ને તમે આમ કરો, જી કરે ઓહો તમારા જેવું તો કોઈ કોઈ નહીં. દી પાર્ટી આમ ક્યારે બદલી જાય ને એનું કોઈ નેઠો જ નહીં મારો. આ કદાચ રાજકારણમાં હોત ને તો એક દી આપમાં હોત, એક દી ભાજપમાં હોત, એક દી કોંગ્રેસમાં હોત, એક દી અપક્ષમાં હોત. પણ જીતાડત તો બધાનો. હાલે, વાહ, તાળી પાડી દેજો મિત્રો. જીતાડે તો બધે કોક એક જ પાર્ટી જીતે. હવે હું બધાને જીતાડે એટલે મીન્સ ગમે ત્યારે ગમે તે પાર્ટીમાં વહી જાઓ તો એ પાર્ટીની જીત તો થવાની જ છે ને. ના એવું કઈ નક્કી નથી હો. આ ઘણા એવા ખોવાઈ ગયા. પ્રિયા યાદવ હોય ત્યાં જીતતો જ હોય. હવે જાને પ્રિયા એમ ન કે તમે નહીં, બાકી તો બધા અમે છે ને જે માણસ પાછળ જે વસ્તુ એની પાસે આમ પૂરેપૂરી 100% એની પાસે વસ્તુ મળી જાય ને એ માણસને એની કાંઈ કદર હોય જ નહીં. સાચું કહેજો મિત્ર. હા ના, મારી વાત સાચી હોય ને તો બધા ખરેખર કહું છું, સાચા દિલથી કોમેન્ટ કરી દેજો. હાવ ખોટું હે. મેં એકવાર એને આઈફોન 12 આપ્યો બરોબર, પછી આઈફોન 15 આપ્યો, પછી એને પાછો એન્ડ્રોઈડ અત્યારે લીટીવાળો ફોન અત્યારે. તો હમણાં મને કે મને આઈફોન લઈ દો ને, મને આઈફોન. તો તને કદર કેમ થઈ? પેલા તારી પાસે હતો તો ત્યારે કદર કરે ને, શું કામ એન્ડ્રોઈડ લીધું? ડબલા જેવો ફોન લેવી, આમ લીટી આવી ગઈ, ડિસ્પ્લે ખોલે તો ડિસ્પ્લેમાં પૂરું ધબડકો, કાંઈ દેખાય નહીં. હું કામ એવા ફોન લ્યો. મને જલન કરાવો હો તમારી પાસે આઈફોન છે એટલે કે મને આમ કંઈ સમજાતું નથી મિત્ર. આ ક્યારેક મારી યાર બિહેવિયર કેવું કરે ને એ જ મને ન ખબર પડે આનો. પણ લે ક્યાંય બિહેવિયર સારું જ છે મારું. હું તો એમ જ કહું કે આઈફોન બિહેવિયર કીધું, બિહેવિયર. હું આને આઈફોન હું કેટલી વાર કીધું તારે એન્ડ્રોઈડ નથી લેવો તો આઈફોન લે, તો આઈફોન લે, પણ નહીં, મને હવે એન્ડ્રોઈડ લેવો. મને છે ને 1.5 લાખ વાળો હવે શોખ હતો એક 5-5 હજારમાં જડે એન્ડ્રોઈડ ફોન મળે. સાચું તો તમે મારી આમ તારા બેઠા હો. એટલે હું એમ નથી કહેતો કે આ ફોન 5,000 નો. હું કહું એન્ડ્રોઈડ 5,000માં મળે, એમ આઈફોન મોંઘા મળે. તો આઈફોન લેવાય કે ઓલો એન્ડ્રોઈડ લેવાય? હવે લેતા લેવાય ગયું. ઓલું માણા કે ને એકવાર ભટકાઈને ત્યારે ભાન આવે. પગમાં કુવાડો આપણે મારી તો આપણને જ શું કહેવાય નડવાનું છે. લગ્ન પહેલાંની લગ્ન પછીની લાઈફ આવી જ છે કંઈક. ના ના ભાઈ એવું કાંઈ નથી. છેલ્લે સારાંશ તો આજ નીકળે. લગ્ન પહેલાં બધું સારું જ હોય, લગ્ન પછી બધું સારું જ હોય. રહેતા આવડવું જોઈએ. ઘણા 100% કેમ ઓહો, ફ્લેશ લાઇટ કેમ બંધ થઈ ગઈ? અચ્છા, મોબાઈલ ગરમ થઈ ગયો. જો આઈફોનની એક આ તકલીફ છે યાર, મોબાઈલ છે ને ગરમ જલ્દી થઈ જાય. ગરમ થાય ને એટલે ફ્લેશ લાઇટ બંધ થઈ જાય. હવે આમાં આને હું ફ્રીજમાં રાખીને આપણો લોક બનાવું? નહીં મારો ફોનનો યુઝ કરી લેવાય ને આપણે. અચ્છા, હા, ડુપ્લિકેટ ફોનની બેટરી ચાલુ કર. હા બસ, હાલો હવે દેખાતું હશે ને હવે દેખાય અમે. હા રેડી. તો ભાઈ આઈફોન કઈ વાત ઉપર? આઈફોન ન લેવાય. ફોન લેવો હોય તા લેવાય છે. આ ગમે એટલો ગરમ થાય. હમણાં આ ફોન હે ને હમણાં હે ને ઠંડો પડી. જોવું હોય તો જોજો. કાલથી મારે હે ને ફ્રીજ ભેગું રાખવું. ફ્રીજમાં આમ રાખીને આઈફોનથી આપણે બનાવવું છે. નાનું ફ્રીજ લેવું છે. નાનું ફ્રીજ આઈફોન હતું સ્પેશિયલ લેવું. હા સ્પેશિયલ આઈફોન. તો મિત્રો ભલે ને રેડ બુલ પડી હોય અંદર પીવાની વિચાર.
રેડબુલ ન પીવાય, ડ્રિંક્સ એવા પીવાય જ નહીં. તો મિત્રો છે ને વ્લોગ થઈ જાય લાંબો, અને કેટલા વાગ્યા છે? 11 ને કેટલી થઈ મને દેખાતું નથી. દેખાતું હોય 11 ને ઝૂમ કરો ને. આંખમાં ફ્લેશ લાઇટ આવી ગઈ મને. 11:05 વાર છે લ્યો. હવે છે દેખાણું, આંખમાં ફ્લેશ લાઇટ આવી ગઈ. તો ભાઈ અમારો વ્લોગ આજે અમે અહીંયા જ પૂરો કરીએ છીએ, કેમ કે પછી વ્લોગ બહુ લાંબો બની જશે. એટલા માટે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, કેમ કે અમે વ્લોગ પૂરો કરીએ. યસ, હું બોલ્યો એને હું સમજું, મેં શું કીધું? મેં કીધું વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે મેં વ્લોગ પૂરો કરી. તો કે યસ, એટલે ગુજરાતી ટીચરને આટલું મગજ હાલે, આનાથી વધારે અરે મગજ યાર હાલે. એવું નથી. હવે ટૂંકમાં એવું છે, આખા દિવસને મને પણ થાક છે, અને મને ઓલું પગમાં જે લાગ્યું હતું ને એ હજી એમનામ છે. અમારી રિકવરી કાંઈ આવી નથી, બરાબર. અને ડ્રેસિંગનું ને બધું ચાલુ જ છે. કાલે ડ્રેસિંગ માટે જવાનું છે, અને આખો દિવસ જોબ ઉપર ને એમ ગયા હોય, અને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય. લગ્ન પછીની જો મિત્રો આવી લાઈફ છે કે લગ્ન પહેલા આપણા પોતાના એકનું જ કરવાનું હોય કામ, કે જે તે જી કયો હોય, બરાબર. અને લગ્ન પછીની લાઈફમાં આટલો ડિફરન્સ આવી જાય છે. જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું હોય. મારે તો ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં ને જોઈન્ટ કીધું, જોઈન્ટ કે જોઈન્ટ, બરાબર. અને એ ફેમિલીમાં રહેવાનું હોય એટલે ચલો બહુ બધી તકલીફો પડે, આ તે, પણ એ બધી તકલીફોને પાર કરીને, તકલીફોને પાર કરીને આગળ ચાલવું એક એ સમજણ છે, એક કળા છે ને એક કળા છે. અને કળા નો કહેવાય. અને એક સ્ત્રીમાં એ એક આવડત એવી હોવી જોઈએ એમ, કે આપણે બધી વસ્તુ હેન્ડલ કરી શકીએ, સંભાળી શકે, ઘરનું ને બહારની બંને. અને મારે તો પાછું સાસુમાં તો ભેગા છે, પણ દેરાણી નથી, નણંદાઈ નથી, સગા બેન સગી નથી, સગા ભાભી પણ નથી. તોય છતાં આ બધી વસ્તુની ખબર પડવી, આ તે બહુ સારું કહેવાય એમ. ઓકે, તને આ બાબતે આને મારે એક એવોર્ડ દેવો છે હમણાં, મસ્ત ફેકુચંદનો. તો ભાઈ આપણે એને વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ, કેમ કે વ્લોગ લાંબો થઈ જાય. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે, નવો દિવસ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.